જે આપણે યંગ જનરેશન કહી શકીએ કે 10 વર્ષથી લઈને 40 વર્ષની એજ, બરાબર. આ ગ્રુપની અંદર તાપાના ગોળા સુકાવાનો પ્રોબ્લેમ વધ્યો છે. યસ. એનું મેઇન કારણ આપણે કહી શકીએ કે કોરોના. જ્યારે કોરોનાનો પિરિયડ ગયો છે એના પછી જેમ ફંગસની એક કોમ્પ્લિકેશન આવી હતી, એમ એક ઓર્થોપેડિક ઇસ્યુ ઊભો થયો તો એ હતો કે થાપાના ગોળા હોય એની અંદર લોહી ના જતું હોય, એના કારણે સુકાય એટલે લોકોને અંદર હિપ બોલ એટલે હિપ જોઈન્ટની અંદર પેઇન ચાલુ થાય, થાપામાં પેઇન ચાલુ થાય. રાઈટ. અને એ પેઇન પછી ધીરે ધીરે જો વધારે વધતો જાય તો પગ ટૂંકો થાય અને દર્દી જ્યારે અમારી પાસે આવતા હોય ત્યારે એ એવું સમજતા હોય કે મને બહુ માઇનર પ્રોબ્લેમ છે અને થાપામાં દુખાવો છે, સ્નાયુનો દુખાવો છે. યસ. પણ એ કોવિડ પછી દર્દીને આ કોમન પ્રોબ્લેમ થયો છે, રાઈટ. એ થાપાનો ગોળો સુકાયો છે. તો આ રિસ્કી રહેતું હોય છે હિપ રિપ્લેસમેન્ટ? હિપ રિપ્લેસમેન્ટ ઇટ ઇઝ ડન ઇન યંગ પેશન્ટ. Okay. નોર્મલી નાની ઉંમરમાં થતું હોય રાઈટ. એટલે હિપ રિપ્લેસમેન્ટ એ હવે જે મિનિમલી ઇન્વેઝિવ ટેકનિક છે, બરાબર. રોબોટિક ટેકનિક્સ છે, આ બધાના કારણે કેવું છે કે હિપ રિપ્લેસમેન્ટ એક સારી એવી સર્જરી છે જેની સફળતા બહુ સારી છે. હિપ રિપ્લેસમેન્ટ થયા પછી આઈડિયલી એમની આયુષ્ય શું રહેતી હોય છે હિપ રિપ્લેસમેન્ટ? હિપ રિપ્લેસમેન્ટ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલમાં થયું હોય ઓકે. અને હેવિંગ સ્ટાન્ડર્ડ જોઈન્ટ હોય તો આયુષ્ય 35 થી 40 વર્ષ એક્સપેક્ટ કરી શકીએ. ઓન એક્સપર્ટ હેન્ડ ઇટ ઇઝ ઓલવેઝ સક્સેસફુલ. હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી દર્દી રોજિંદી એક્ટિવિટીમાં 15 દિવસમાં રિઝ્યુમ થાય છે. અને મારી પાસે હિપ રિપ્લેસમેન્ટ થયેલા દર્દીઓ છે જેના બંને ગોળા સુકાયા હોય, એ બી પલાટી મારીને બેસતા મેં જોયેલા છે. અચ્છા. ખેતીવાડીના કામ હોય, રાઈટ. ક્રિકેટ રમતા હોય કે કોઈ બી વોલીબોલ કે કોઈ બી ઇવન દો કોઈ બી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે બરાબર. એ નોર્મલી કરી શકે છે. રાઈટ.